રાત્રિના સમયે જાહેર રોડ ઉપર પાર્ક કરેલ વાહનનો કાચ ખોલી તેમાંથી રોકડા રૂપિયા ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડી તેઓની પાસેથી ચોરીમાં ગયેલ 100% મુદ્દામાલ રોકડા રૂપિયા રિકવર કરી વણ શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલતી સલાબતપુરા પોલીસ ટીમ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ સામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન શ્રી ચિરાગ પટેલ સાહેબ નાઓએ ચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન તથા સૂચના કરેલ હતી જે આધારે ગઈ તારીખ 17/4/2025 રોજ આ કામના ફરિયાદી કાપડનો માલ ખરીદ કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી સુરત ખાતે આવેલ હોય અને રાત્રિનો સમય થઈ જતા સુરત રિંગ રોડ એમજી ટેક્સટાઇલ માર્કેટની સામે પોતાની બોલેરો પિકઅપ પાર્ક કરી તેમાં જ સૂઈ ગયેલ અને વહેલી સવારે આંખ ખુલતા ગાડીનો કાચ અર્ધ ખુલ્લો હોય અને ડ્રોવરમાં રાખેલ રોકડા રૂપિયા 1,25,000 ચોરી થયેલાનું જણાઈ આવેલ જેથી તેઓએ આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેડી જાડેજા નાઓના માર્ગદર્શન તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી ત્રિપાઠી નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈ બક્કલ નંબર 1679 તથા પોલીસ કોન્સ્ટેબલ અવિનાશભાઈ મહેન્દ્રભાઈ બક્કલ નંબર 2122 તથા પોલીસ કોન્સ્ટેબલ અંકિત કુમાર રાજેશભાઈ બક્કલ નંબર 2258 નાઓની એક ટીમ સદર ગુનાને અંજામ આપનાર આરોપીઓને શોધી કાઢવા સારું સીસીટીવી કેમેરાના આધારે વર્કઆઉટમાં હતી દરમિયાન પોલીસ માણસોની ટીમ દ્વારા સુરત રિંગ રોડથી ગોળાદરા સુધીના અલગ અલગ કુલ 60 જેટલા પ્રાઇવેટ તેમજ સરકારી સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી 3 આરોપીઓ અજય ઉર્ફે ઢેબો દીપકભાઈ રાવળિયા ઉંમર વર્ષ 23 રહે ઘર નંબર 3 ગાયત્રી નગર પાવર હાઉસની સામે ગોળાદરા સુરત શહેર શ્યામ મહેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ 25 રહે ઘર નંબર 5 ગાયત્રી નગર પાવર હાઉસની સામે ગોળાદરા સુરત શહેર દર્શક ઉર્ફે કાલુ પ્રદીપભાઈ પટેલ ઉંમર વર્ષ 21 રહે ઘર નંબર 12 પ્રકાશનગર સોસાયટી આસપાસ મંદિરની સામે ગોળાદરા સુરત શહેર તેને ઝડપી પાડી તેઓની પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 1,25,000 તપાસ અર્થે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.